જીવનમાંથી વિવેક જાય, એ ગમે ત્યાં પડ્યો હોય, એ ગમે બોલતો હોય, પણ જેને દ્વારિકા નામનું નાથનું વ્યસન લાગ્યું હોય ને, એનામાં વિવેક આવે નહીં. ગમે ત્યાં ન પડ્યો હોય ને તો દ્વારિકા નાથના ખોડામાં પડ્યો હોય. આ વ્યસનની મહિમા છે. પાનમાં મદિરાલયમાં સ્થાન આપ્યું છે કલીને રહેવા માટે. ત્રીજું સ્થાન ગણિકા ગમન, જ્યાં પરસ્ત્રી ગમન થતું હોય ત્યાં તમારે રહેવું. અને ચોથું સ્થાન આપ્યું હિંસા કતલખાનું. કતલખાનામાં કલી કહે છે મહારાજ આ ચારે સ્થાન તો ગંદા છે, મને એક સારું સ્થાન આપો. તો કે જ્યાં પાંચમું સ્થાન આપું જાત રૂપ સોનું સુવર્ણ. અને સોનું એટલે કોઈ તમે ઘરેણા પહેરી એ સોનું નહીં, પણ સોનાનો અર્થ થાય અનીતિનું ધન. જ્યાં નીતિ હોય કલી ત્યાં તમારે ન રહેવું, પણ જ્યાં અનીતિ હોય ત્યાં તમારું સ્થાન. અમારા બાપજીનું એક વાક્ય છે, સુખી થવું હોય ને તો કાંઈ કરવાની જરૂર નથી. હું કમાવું તો નીતિથી, હું રહું તો રીતિથી, અને હું ભગવાનનું ભજન કરું પ્રીતિથી, એનો બેડો પાર. નીતિ, રીતિ અને પ્રીતિ, આ ત્રણ સૂત્ર જેના જીવનમાં આવી જાય જીવન ધન્ય બની જાય. હું કમાવું તો નીતિથી, નીતિનો રોટલો અને છાશ ખાવામાં મજા છે, પણ અનીતિની ફોર વ્હીલર ગાડી ગમે એટલી વડી હશે ને તો એ વ્યક્તિને શાંતિ નહીં આપે. પણ નીતિની સાયકલ હશે ને એ ચલાવવામાં મજા છે. હું રહું તો રીતિથી અને ભગવાનનું ભજન કરું તો પ્રીતિથી. પાંચમું સ્થાન કલીને આપ્યું છે અનીતિનું ધન. ગાય બળદની રક્ષા કરી રાજાએ. જુઓ અહીંયા રૂપક છે ભાગવતજીમાં. આ ગાય કોણ અને બળદ કોણ? તમે અનેક વખત કથા સાંભળી છે અને શાયદ તમને ખબર જ હશે. આ ગાય એ ધરતીનું પ્રતીક છે અને બળદ એ ધર્મનું પ્રતીક છે. ભગવાનને રાજી કરવા હોય ને તો ધર્મ અને ધરતી રાજી તો ધરણીધર રાજી. પણ ધર્મ બંધ અને ધરતી ઉપર સત્કર્મ બંધ તો ધરણીધર નારાજ થાય જીવથી. મારે મારા ઠાકરને રાજી કરવા હોય ને તો 12 મહિના મારાથી ધર્મ કાર્ય થાય. અને વ્યક્તિની ગડબડ એ છે કે અધિક મહિનો આવે ને આંબુડું જાંબુડું જાગે. અધિક મહિનામાં એવો ધર્મ જાગે, એવો ધર્મ. 12 મહિના ધર્મ ન થાય, પણ અધિક મહિનો 3 વર્ષ આવે, પુરુષોત્તમ મહિનો, ધર્મ કેવો જાગે. ના બાપ, 13 મહિના મારાથી ધર્મ થાય. અને ધર્મો રક્ષતી રક્ષત, જીવાત્મા ધર્મની રક્ષા કરશે ને સ્થાન નથી. હું ધર્મની રક્ષા કરું. આપણો સનાતન ધર્મ તમને મને એ જ બતાવે કે જેમ દીવો રામ થતો હોય ને તો દીવામાં ઘી ને તેલ પધરાવો ને તો એ જ્યોત પ્રજ્વલિત થાય. દીવાને રામ થતા આપણે બચાવતા હોઈએ, એમ સનાતન ધર્મનો દીવડો જ્યારે રામ થતો હોય ત્યારે 2-3 વર્ષ આંબરડીમાં આવી કથા થાય ને એનાથી તમારા ને મારા સનાતન ધર્મનો જ્યોત એ ઝગમગતો રહીએ, એ પ્રજ્વલિત રહીએ. ઘી પૂરવાનું કામ આપણું, તેલ પૂરવાનું કામ આપણું, કે મારો આ જ્યોત ક્યારે રામ ન થાય. ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની હોજી રે. ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની, અમે તારા નામની હો અલખના રે ધામની હો. ધૂણી રે એ દખાવી બેલી અમે તારા નામની હો. ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની. સનાતન ધર્મની જ્યોત ક્યારે રામ ન થાય. જેમ ગામમાં કોઈ હવન કરતું હોય ને, આપણે બધાએ જોયું કે નાનકડો કે મોટો હવન થતો હોય ગામડામાં, એક વ્યક્તિ હવન કરતો હોય અને યજ્ઞની પૂર્ણાહુતિ થાય ને, ગોરબાપા કે હાલો બીડું હોમવાનો સમય થાય એટલે ગામમાં હાકલ પડે, અવાજ
ત્યાં તો ગ્રામજનો પોતપોતાના ઘરેથી ઘીની વાટકી લઈને આવે, તલ જવ લઈને આવે, હવન સામગ્રી લઈને આવે. કાં તો કે એક વ્યક્તિ હવન કર્યો હોય પણ જ્યારે બીડું હોમાતું હોય અને એમાં આપણી એક નાનકડી ઘીની વાટકી પડી જશે ને તો યજ્ઞનું પુણ્ય અમને મળશે. એમ આયોજન ભલે રામદાસ બાપુએ કર્યું બાપ, પણ અહીંયા 15-20 મિનિટ ભીખુભાઈ બોલે, કાર્યકર્તા ભાઈઓ બોલે, તમે 200 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા, 10,000 રૂપિયા જે કાંઈ તમે ઘી રૂપીની આહુતિ આપો છો ને બાપ, હું ભરોસાથી કહું કે સનાતન ધર્મનો દીવો ક્યારે રામ નહીં થાય, આ જ્યોત પ્રજ્વલિત રહેશે. સમયે સમયે તમે કાંઈક ને કાંઈક આહુતિઓ આપતા રહ્યો છો, આપતા રહેજો. અને આપતા તમારી શક્તિ પ્રમાણે, શક્તિ એવી ભક્તિ, શક્તિ પ્રમાણે આ દીવડામાં આ યજ્ઞ 7 દિવસનો યજ્ઞ, એક દિવસના દીકરા કે દીકરીના લગ્ન હોય અને હાંજ થાય તો તમે હું થાકી જાય, પણ આંબરડીમાં 7 દિવસનું આયોજન થાક નથી લાગતો. એનું કારણ એ છે કે આપણા વચ્ચે દ્વારિકાનો નાથ બેઠો, જગતનો નાથ. હરતી હરી, તાપ પાપ અને સંતાપને જે હરી લે ને એનું નામ હરી. થાક ન લાગવા દે. બસ તમારી મારી ફરજ એક છે કે બાપુએ આ જ્યોત પ્રજ્વલિત કરીને સનાતન ધર્મની આ અવધ બિહારીજીના સાનિધ્યમાં સમયે સમયે તમેનું આવી અને એમાં ઘી પૂરતા રહીએ. મારો દીવડો રામ ન થાય. અજવાળું અજવાળું સતત તમસોમાં જ્યોતિર્ગમય, પ્રકાશમય મારું આ પરિસર રહે. અને તમે અહીંયા આવો, હું 9 વર્ષ પહેલાં આંબરડીમાં આવ્યો તો ત્યારનું કંઈક ચિત્ર અલગ હતું, અને 9 વર્ષ પછી ભાગવતજીની પોથીને લઈને આંબરડીમાં આવ્યો. મને એમ લાગે બાપ કે આંબરડીમાં નહીં પણ જાણે અયોધ્યામાં આવ્યો હોય ને એવું લાગે. અવધ બિહારીજીના દર્શન કરો, અહીંયાના જે સાત્વિક વાઇબ્રેશન છે અને અહીંયાની તમારી જે ભજનની શક્તિ છે, તમારી જે આરાધના, તમારી રામદાસ બાપુ પ્રત્યેની જે શ્રદ્ધા છે, અને એ શ્રદ્ધાને લઈને તમે આ મંદિરના દેવાલયના દર્શન કરવા માટે આવો છો ને, જગતનો નાથ જુએ એની દ્રષ્ટિ આપણા બધા ઉપર છે. કરજો બાપ, જેટલી સેવા તન મન ધનથી, તનુજા વિત્તજા માનસી, તમને જે ઠાકરની કૃપા હોય ને એ પ્રમાણે આહુતિ આપતા રહેજો. મારા યજ્ઞને હું સફળ બનાવું. આ જ્ઞાન યજ્ઞ છે અને 24 અવતારોમાં ભગવાનનો એક અવતાર યજ્ઞ અવતાર પણ છે. આવા સમય ઘણા એમ કહે કે એકની એક કથા એટલી વાર શા માટે બોલો, જય સિયારામ. ઘણાને સત્કાર્ય ન કરવા હોય ને એ અટકાવે, એ ધર્મ કાર્ય કરતા વ્યક્તિને અટકાવે કે એકની એક કથા, એકના એક વક્તા, એકનું એક સ્થાન, આ એટલી કથા શા માટે? પણ બાપ આ કથા એટલા માટે થાય કે બકાલું ન બગડે. એટલે બકાલાને તમે ફ્રીજમાં મૂકી દો ને તો બકાલું ન બગડે, ફળ ન બગડે. એને ફ્રીજમાં મૂકી દો તો ફળ ન બગડે. હવે તો બેનોય બહુ ચાલાક થઈ ગઈ, હામટો લોટ બાંધી રાખે અને હામટો લોટ બાંધીને મૂકી દે, કાં તો કે બગડે નહીં. હવે હામટો લોટ બાંધીને ફ્રીજમાં મૂકી દે તો 2-4 દી હાલે, ફળ ન બગડે, ફ્રીજની શોધ થઈ. બકાલું ન બગડે, ફ્રીજની શોધ થઈ. લોટ ન બગડે, ફ્રીજની શોધ થઈ. પણ બાપ એવું કોઈ ફ્રીજ છે કે માનવ ન બગડે? માનવ ન બગડે એવું એક જ ફ્રીજ છે કે જ્યાં જ્યાં આવી કથાઓ થતી હોય ત્યાં સત્સંગનો મંડપ, એ ભાગવત મંદિર એક એવું ફ્રીજ છે કે આ મંદિરમાં જે આવી જાય એ ક્યારેય બગડે નહીં. એ તરો તાજા ફ્રેશ રહે, તરો તાજા ફ્રેશ. જ્યારે આવો ફ્રેશ. એટલે આની આવશ્યકતા છે આ સત્સંગની. ચાલો રે જઈએ સત્સંગમાં, સત્સંગ મોટું ધામ છે, સત્સંગ મોટું ધામ છે. સત્સંગમાંથી રજા લઈને સૌને જય શ્રી કૃષ્ણ છે. ભાઈ સૌને જય શ્રી કૃષ્ણ છે. ચાલો રે જઈએ સત્સંગમાં, સત્સંગ મોટો ધામ છે, સત્સંગ મોટો ધામ છે. સત્સંગમાંથી રજા લઈને સૌને જય શ્રી કૃષ્ણ છે. ભાઈ સૌને જય શ્રી કૃષ્ણ
ને જય આ સત્સંગ એની આવશ્યકતા છે. મહારાજ પરીક્ષિતજીએ ધર્મ અને ધરતીની રક્ષા કરી. ધર્મ જાગતો રહીએ અને ધરતીમાં કંઈક ને કંઈક સત્કાર્ય થતા રહીએ. આ ધરતીમાં એક બી વાવો અને પછી ધરતીમાં કહે કે સત્કર્મનું બી વાવવાની જવાબદારી તારી. મૂંઝાતો ને, હવે આનું એક દિવસ ફળ મળશે, આ ઘેઘુર જાળવવું થશે અને 50-60 વર્ષ પછી તમેનું જીવતા હોય કે ન હોય, પણ આંબરડીના રામ મંદિરમાં તમે ને મેં સત્કર્મના બી વાવ્યા હશે ને, હું ભરોસાથી કહું કે આ ઝાડવું જ્યારે ઘેઘુર બનશે ને, એના છાયા નીચે તમારો ને મારો પરિવાર લીલા લેર કરશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ ધરતીને હું રાજી રાખું. સમયે સમયે આવા ધરતીમાં કંઈક ને કંઈક સત્કાર્ય હું કરતો રહું. પરીક્ષિતજીએ જે કર્યું, કારણ કે રાજા છે અને એ રાજા જે પ્રમાણે ચાલે એ પ્રમાણે પ્રજા ચાલે. ધર્મ ધરતીની રક્ષા કરી. એક દિવસ મહારાજ પરીક્ષિતજી પૂર્વજોની સંપત્તિ જોવા માટે એક એક રાજમહેલના દરવાજા ખોલતા જાય, પણ ખોલતા ખોલતા એક દરવાજો બંધ. કડી ખોલી ભીતર જોયું તો હીરા જડિત સુવર્ણનો મુગટ જોયો. ઓહો, આ મુગટ કેટલો સુંદર છે! આ મુગટ હું પહેરીને શિકાર કરવા માટે વનવગડામાં જાઉં તો હું કેટલો સુંદર દેખાવ. પણ બાપ પરીક્ષિત રાજાને ખબર નથી કે આ મુગટ એ જરાસંધનો છે અને ભીમ દ્વારા એ મુગટને છીનવાયેલો. અને છીનવેલું ધન હોય ને, એમાં અનિતિનો વાસ, અને અનિતિના વાસમાં કલી બિરાજે, કલીનો વાસ. રાજાએ ખાલી મુગટ નથી પહેર્યો, પણ રાજાએ પોતાના મસ્તક ઉપર કલીને સવાર કર્યો. મતિ ભ્રષ્ટ થઈ, વિચાર બદલાણા, વર્તન બદલાણું, વ્યવહાર બદલાણો, જીવનની પ્રત્યેક ક્રિયાઓ બદલાણી. રાજાની શિકાર કરવા માટે જંગલમાં જાય છે. બપોરનું ટાણું થયું, રાજાને તરસ લાગી. આ જંગલમાં હું પાણી ક્યાં માંગુ? પણ વન વગડામાં નજર કરી પરીક્ષિત રાજાએ તો એક પર્ણકુટી, સમીક મુનિની કુટિયા, એક ઋષિની કુટિયા જોઈ. હું એ કુટિયામાં જાઉં, પાણી માંગુ. કલી સવાર હતો ને, તો પરીક્ષિત રાજા શમીક મુનિના આશ્રમમાં આવીને અવાજ કરે, મહારાજ પીવા માટે મને પાણી આપો, પીવા માટે મને પાણી આપો, પીવા માટે મને પાણી આપો. પરીક્ષિત રાજાને થયું કે આ ઋષિ કોક ઢોંગી લાગે, કારણ કે કલી સવાર છે. જે પરીક્ષિત રાજા પ્રતિદિન સંતોનું સન્માન કરે, જે પરીક્ષિત રાજા પ્રતિદિન સંતોના ગળામાં ફૂલની માળા પહેરાવે, પણ આજ કલી સવાર, મતિ ભ્રષ્ટ. અરે આ રાજા, એનામાં વિવેક નથી. એક ચક્રવર્તી સમ્રાટ જેના આંગણે આવે તો કઈ રીતે એનું સન્માન થવું જોઈએ, આનામાં વિવેક નથી. મરેલો સર્પ લઈ પોતાના બાણની ફણા વડે ઉપાડી અને સમીક મુનિના ગળામાં પધરાવે. છતાં જુઓ, ઋષિએ પોતાની સમાધિ તોડી નથી. ડોંગરે બાપાનું એક વાક્ય છે કે આજ સમાજ ક્યારેક વ્યક્તિના ગળામાં ફૂલની માળા પહેરાવે અને એનો એ સમાજ ક્યારેક સમય આવે અને ઋષિના ગળામાં અપમાનની માળા પહેરાવે, તો બાપા કહેતા કે સન્માનની માળા ત્યારે જ પહેરજો, અપમાનની માળા પહેરવાની ત્રેવડ હોય ને તો. સન્માનની માળા ત્યારે પહેરું. કદાચ ક્યારેક કોઈક અપમાનની માળા પહેરાવે, છતાં હું ડગું નહીં. સમીક મુનિ, મરેલો સર્પ ગળામાં, છતાં પોતાની સમાધિ ન તોડી. ઋષિનું અપમાન કરીને મહારાજ પરીક્ષિત જે આવે છે પોતાના મહેલમાં, મુગટ નીચે ઉતાર્યો અને રાજાની મતિ સુધરી ગઈ. ઓહો, એક ઋષિના ગળામાં મેં મરેલો સર્પ નાખ્યો, આનું પરિણામ સારું નહીં આવે. જીવથી પાપ થાય, પણ સંતો અને શાસ્ત્રો બતાવે કે પાપનું પ્રાયશ્ચિત શું? પસ્તાવો.
પસ્તાવો થવો જોઈએ, બાપ આ મને ન શોભે. ક્યાં બાપ દાદાએ આપેલા સંસ્કાર અને સંસ્કારમાં કાળી ટીલી લાગે. એક ઋષિના ગળામાં ફૂલની માળા ન પહેરાવી શકું તો કાંઈ વાંધો નહીં, પણ મારાથી એક ઋષિના ગળામાં મરેલો સર્પ જગન્ય અપરાધ. સમીક પુત્ર શૃંગી કૌશિકી નદીમાં સ્નાન કરતા હતા એના મિત્ર મંડળ સાથે. કોઈ કે આવી અને એ શૃંગીને, સમીક પુત્ર શૃંગીને ખબર આપી, બેટા અહીંયા તમે સ્નાન કરો અને ત્યાં તમારા પિતાના ગળામાં કોઈ મરેલો સર્પ પધરાવ્યો. બ્રાહ્મણ બાલક, સાધનાનું બળ છે, શાસ્ત્રનું બળ છે, અને કૌશિકી નદીનું જળ હાથમાં લઈને સમીક પુત્ર શૃંગીએ શ્રાપ આપો. એક બ્રાહ્મણ બાલકનો શ્રાપ કે જેમણે મારા નિરપરાધી પિતાના ગળામાં મરેલો સર્પ પધરાવ્યો. હું બ્રાહ્મણ બાલક શૃંગી, કદાચ કોઈ પાસે શસ્ત્રનું બળ હોય તો મારા પાસે શાસ્ત્રનું બળ છે, કદાચ કોઈ પાસે સાધનનું બળ હોય તો મારા પાસે સાધનાનું બળ છે. હું બ્રાહ્મણ બાલક શૃંગી અને શ્રાપ આપું. સાપનો બદલો સાપથી, 7મા દિવસે તક્ષક નાગથી એનું મૃત્યુ હો, એનું મૃત્યુ હો, એનું મૃત્યુ હો. મારો શ્રાપ છે. બાળક શૃંગી બહાર આવી પિતાજીના ચરણોમાં ઢળી પડ્યા. પિતાજી આંખ ખોલો. સમીક મુનિ આંખ ખોલીને જોયું તો શૃંગીની લાલ ચોળ આંખ. બેટા કેમ તમે એટલા ગુસ્સામાં છો? પિતાજી તમારા ગળામાં કોઈ મરેલો સર્પ પધરાવી જાય ને મારાથી સહન ન થાય. મેં એમને શ્રાપ આપ્યો, 7મે દિવસે તક્ષક નાગથી એનું મૃત્યુ હો. બેટા વિના વિચાર કર્યા વગર આમનમ કોઈને શ્રાપ ન અપાય. જરા નજર કરો બાપ કે એ કોઈ સામાન્ય નહોતા. આપણા રાજ્યના રાજા ચક્રવર્તી સમ્રાટ મહારાજ પરીક્ષિત હતા. પરીક્ષિત રાજાને ખબર પડવી જોઈએ એને કે 7મે દિવસે તક્ષકથી એનું મૃત્યુ છે. એને ખબર પહોંચાડો. 2 બ્રાહ્મણ બાલકને તૈયાર કર્યા સમીક મુનિએ. જાઓ રાજાને સમાચાર આપો. 2 બ્રાહ્મણ બાલક પરીક્ષિત રાજાના મહેલમાં પધારે. જુઓ બાપ, હવે મુગટ સવાર નથી એટલે રાજાને ખબર છે કે મારા આંગણે કોઈક બ્રાહ્મણ આવે તો કઈ રીતે એનું સન્માન કરવું એને ખબર. કારણ કે હવે કલી નથી સવાર, મતિ સુધરેલી છે. ઊભા થઈ પરીક્ષિત રાજાએ બ્રાહ્મણ બાલકનું સ્વાગત કર્યું. આવો ભૂદેવો, મારા આંગણે તમારું સ્વાગત છે, બિરાજો. 2 બ્રાહ્મણ બાળકો બેઠા છે, કંઈ બોલતા નથી, ઉદાસ છે. રાજાએ ભૂદેવોને હલાવ્યા, બેટા કંઈક તો બોલો, કેમ કંઈ બોલતા નથી? ત્યારે ગંભીર અવાજે બ્રાહ્મણ બટુક બોલ્યા, રાજા અમને સમીક મુનિએ મોકલા છે. સમીક પુત્ર શૃંગીએ તમને શ્રાપ આપ્યો છે કે 7મા દિવસે તક્ષક નાગથી તમારું મૃત્યુ છે. પરીક્ષિત રાજા એ બ્રાહ્મણ બાલકને ધન્યવાદ કહે કે ધન્ય છે એ સમીક પુત્ર શૃંગીને કે જે રીતનો મારો અપરાધ હતો ને, અબ ઘડીએ મારું મૃત્યુ થવું જોઈએ. પણ એ બ્રાહ્મણ બાલકને હું ધન્યવાદ કહું કે 7 દિવસનું મને જીવત દાન આપ્યું. 7 દિવસ સુધી કાળ મારો વાળ વાકો નહીં કરી શકે. 7 દિવસનું મને જીવત દાન મળ્યું. 7 દિવસ મારા હાથમાં છે. મારા જિંદગીના છેલ્લા 7 દિવસોને હું સુધારીશ. પરીક્ષિત રાજા એમના દીકરા જન્મે જઈને હસ્તિનાપુરની રાજગાદી સોંપી, રાજ તિલક કરી અને એક વનવાસી જેવું જીવન વિતાવા અનશન લઈ ગંગા મૈયાના તટ ઉપર જઈ રહ્યા છે. મહારાજ પરીક્ષિત, મારા જિંદગીના છેલ્લા 7 દિવસો
ભાગવતજીમાં મૃત્યુની ખબર બે વ્યક્તિને હતી બાપ. એક કંસને ખબર હતી અને એક પરીક્ષિત રાજાને ખબર હતી. એક મથુરાના રાજા અને એક હસ્તિનાપુરના રાજા. એક કંસ, એક પરીક્ષિત. પણ બાપ બેયમાં અંતર છે. કંસને ખબર પડી કે મારા બેન દેવકીજીના 8મા ગર્ભથી મારું મૃત્યુ છે, તો એ કનૈયાથી દૂર ગયા. અને પરીક્ષિત રાજાને ખબર પડી કે 7મે દિવસે મારું મૃત્યુ છે, તો એ દ્વારિકાનાથના નજદીક ગયા. આ બંને અંતર, એક દૂર એક નજીક. મહારાજ પરીક્ષિતજી ગંગા મૈયાના તટ ઉપર આવી એક એક ઋષિઓના આશ્રમોમાં જાય, પગે લાગીને પ્રાર્થના કરે, ઋષિઓ મહારાજ કોક તો મારો હાથ પકડો. અરે 7મે દિવસે છે, તક્ષકના દંશથી મારું મૃત્યુ છે. મારા મૃત્યુને મંગલ કરનારી કોઈ કથા તમારા પાસે હોય તો મને સંભળાવો. એક એક ઋષિઓ એકબીજાની સામે જુએ કે ઓહો, આ રાજાને 7 દિવસમાં એવો કયો ઉપાય કરીએ કે એનું મૃત્યુ સુધરે. આપણા પાસે એવો કોઈ ઉપાય નથી. જ્યારે કોઈ ઋષિએ પરીક્ષિત રાજાનો હાથ ન પકડ્યો ને, ત્યારે પરીક્ષિત રાજાને સાચો ક્રોધ કે જીવને સાચો ક્રોધ આવે ને તો એને બે વસ્તુ મળે, કા ગુરુ મળે અને કા ગોવિંદ મળે. ભાગવતજીમાં પરીક્ષિત રાજાને સાચો ક્રોધ આવ્યો તો એને સમર્થ સદગુરુ સુખદેવજી મળ્યા. અને રામાયણમાં જનક રાજાને સાચો ક્રોધ આવ્યો ને તો મર્યાદા પુરુષોત્તમ રામ જમાઈ સ્વરૂપે મળ્યા. એકને ગુરુ મળ્યા, એકને ગોવિંદ મળ્યા. કોઈ મારો હાથ નહીં પકડે. અરે કોક તો મારો હાથ પકડીને મારા મૃત્યુને સુધારો. અને એ વખતે ગંગા મૈયાના તટ ઉપર 16 વર્ષની જેની ઉંમર છે, નગ્ન દિગંબર, વાકડિયા વાળ, આજાન બાહુ, બ્રહ્મ તેજથી દેદીપ્યમાન જેનું લલાટ, એવા શ્રી સુખદેવજી મહારાજનું આગમન થાય છે ગંગાજીના કિનારે. અને વર્ણન કરતા વ્યાસ ભગવાન ભાગવતજીમાં લખે છે, તત્રાભવત ભગવાન વ્યાસપુત્રો યદૃચ્છયા ગામટમાનો નપેક્ષઃ અલક્ષ્ય લિંગો નિજલાભતુષ્ટો વૃતશ્ચ બાલૈરવધૂતવેષઃ. બોલીએ શ્રી સુખદેવજી મહારાજ કી જય. સુખદેવજી મહારાજ ગંગા મૈયાના તટ ઉપર પધારી પરીક્ષિત રાજાનો હાથ પકડીને ઊભા કરે. સમર્થ સદગુરુને ગોતવા તમારે ને મારે જવા ન પડે. જ્યારે આ જીવાતમાં લાયક શિષ્ય બની જાય ને, તો લાયક શિષ્ય બની જાય તો સદગુરુ હળી કાઢતા આવે, બેટા ઊભો થા, તારા મૃત્યુને હું સુધારીશ. બોલ બેટા, બોલો રાજા, કયા પ્રશ્ન તમારા મનમાં છે? ત્યારે પરીક્ષિત રાજા એમના ગુરુદેવને 2 પ્રશ્ન કરે. અહીંયા ભાગવતજીનો બીજો સંવાદ શરૂ થાય, સુખદેવજી અને પરીક્ષિત રાજાનો સંવાદ ગંગાજીના કિનારે. આજે તમે સુખતાલમાં જાઓ તો એક બાજુ ગંગાજી વહે અને એક બાજુ એ વડલાનું વૃક્ષ છે કે જે ઝાડવા નીચે બેહી અને 16 વર્ષના સુખદેવજીએ પરીક્ષિત રાજાને ભાગવતજીની કથા સંભળાવી. એ જગ્યાનું મહત્વ છે. રાજા બોલો, કયા પ્રશ્ન તમારા મનમાં છે? ત્યારે પરીક્ષિત રાજાએ 2 પ્રશ્ન કર્યા. આવો આ 2 પ્રશ્નને સાંભળીને આપણે કથાને આજની વિરામ આપશું. 2 પ્રશ્ન અદ્ભુત. પહેલો પ્રશ્ન પરીક્ષિતજી કરે છે, અતઃ પૃચ્છામિ સંસિદ્ધિમ યોગિનામ પરમં ગુરુમ
પ્રશ્ન, જીવાત્માનું કલ્યાણ શેમાં છે? આજે કલ્યાણ કોને નથી જોતું? આમાં પરીક્ષિત રાજાનો કોઈ નિજી સ્વાર્થ નથી. પરીક્ષિત રાજાના વૈશ્વિક આ બે પ્રશ્ન છે. મારા ગુરુદેવના શરણે હું બેઠો તો મારા સદગુરુ પાસે મારા સ્વાર્થના કોઈ પ્રશ્ન ન હોય, પરમાર્થના પ્રશ્નો હોય. મારા એકલાનું કલ્યાણ ન થાય, પણ જગતના પ્રત્યેક જીવનું કલ્યાણ શેમાં છે એ બતાવો. અને રાજાનો બીજો પ્રશ્ન એ છે કે જે જીવાત્માનું મૃત્યુ નજદીક આવ્યું હોય એ જીવાત્માએ અંત સમય શું કરવું જોઈએ એ બતાવો. આ બે પ્રશ્નમાં સુખદેવજી મહારાજે કેવી કથા સંભળાવી બાપ. હજારો વર્ષો પહેલા સુખતલમાં કથા ગવાણી અને કથા ગંગા વહેતી વહેતી બાપ છેલ્લે આંબરડીમાં આવી હોય અને એ આંબરડીમાં આવેલી કથા ગંગામાં 7 દિવસ સુધી તમેનું ડૂબકી લગાવતા હોય. મોકો મળ્યો છે, ડૂબકી લગાવી લેજો બાપ. આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી. 7 દિવસ આ કથા ગંગા તમારા ને મારા મધ્યમાં આવી છે. હરેક વક્તાઓ ભાગવતજીની આ કથા ગંગાને લઈને જાય ગામડે ગામડે, શહેરે શહેરે. શ્રોતાઓની ફરજ એ આવે કે મારા ગામમાં કથા ગંગા આવે ને 7 દિવસ રોકાવાની. એક મોટી વ્યક્તિ આપણા ઘરે 7 દિવસ રોકાય તો એટલો આનંદ થાય. તો 7 દિવસમાં અંબરડીમાં દ્વારિકાનો નાથ રોકાય બાપ. આનાથી મોટો આનંદ કયો હોય? ભાગવત સ્વરૂપે જગતનો નાથ રોકાતો હોય આપણા વચ્ચે, આપણા મધ્યમાં. આપણું પરમ સૌભાગ્ય છે. અને કઈ રીતે 7 દિવસમાં લાડ લડાવા? 7 દિવસ તમને જે આવડતું હોય, મને ગમે. હું બપોરે અહીંયા પ્રસાદ લેતો હોય ને બધી માતાઓ બહેનો કીર્તન કરતી હોય ને, ગમે. આ માંડવાને ગુંજતો રાખજો. બપોરે સાંજે તમને જે સમય મળે માંડવાને ગુંજતો રાખી દ્વારિકાનાથનો જેટલો શણગાર થાય ને કરજો. અને હું હરેક કથામાં કહું કે કનૈયાનો શણગાર તમે ને હું જેટલો કરશું ને એટલો શણગાર દ્વારિકાવાળો તમારો ને મારો કરશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આનો કરશું એટલો શણગાર આપણો થશે. મને ઠાકોરજીએ વાણી પવિત્ર કરવાનો અવસર આપ્યો તો હું એ રીતે શણગાર કરું. અમારા બધા સંગીતકારો ભાઈઓ એ રીતે પોતાની કલા બતાવે ને કૃષ્ણને રાજી કરે, એને એની રીતે નિમિત્ત બનાવ્યા. બધા વાલા વંદનીય વિપ્રવૃંદ હવાર હાંજ પૂજા કરાવે, ભાગવતજીની આરતી કરાવે, જપ જપે, પાઠ કરે. એને એ રીતે ઠાકોરજીનો શણગાર કરવાનો અવસર મળ્યો. કોઈક રસોડામાં કાર્ય કરતા ભાઈઓ ને બહેનો સેવા કરે, જોરદાર તાળીઓથી એમને વધાવજો બાપ. કોઈક એ રીતે સેવા કરે છે, કોઈક ઉતારાની વ્યવસ્થા કરે, કોઈક ભોજનની વ્યવસ્થા કરે, કોઈક માંડવાની વ્યવસ્થા કરે, કોઈક આ બધી વ્યવસ્થાઓ. આ એમનેમ ન થાય. દ્વારિકાનાથે તમારું મારું સિલેક્શન કર્યું હોય, ચુનાવ હોય ને, તો એ ચૂંટણીમાં પ્રજા દ્વારા કોઈ ચૂંટીને આવે એ વ્યક્તિ ગાદી ઉપર બેસે. એમ ભાગવત મંદિરમાં એ જ શ્રોતા બેહ્યા કે બાપ કે જેને સિલેક્શન દ્વારિકાનાથે કર્યું હોય ને એ આ માંડવડામાં બેસી શકે. તમારું મારું સિલેક્શન પ્રભુએ કર્યું, નિમિત્ત બનાવ્યા. કોઈ તનથી, કોઈ મનથી, કોઈ ધનથી. ધન્ય છે બાપ પરસોત્તમભાઈ કણજારિયા, પૂરો પરિવાર. ક્યાં ગયા પરસોત્તમભાઈ? વધાવો તાળીઓથી બાપ આ પરિવારને. દ્વારકાથી આવી, ક્યાં દ્વારકા ને ક્યાં અંબરડી ને ક્યાં મુંબઈ. મુંબઈથી ગોર બાપા આવ્યા. ભગવાન દ્વારકાનાથે એવી કૃપા કરી કે મારી કથા અંબરડીમાં ગવાતી હોય તો દ્વારિકા નગરીથી મારા ભક્તને હું અંબરડીમાં મોકલું. અને પરસોત્તમભાઈ કણજારિયા એમ કહેતા હોય કે બાપુ તમારી 7 દિવસની કથાનો ખર્ચ હું એકલો પરિવાર ઉપાડે. આનાથી મોટું સૌભાગ્ય બીજું કયું હોય? ઠાકોરજી કોઈને ને કોઈને નિમિત્ત બનાવે, પ્રેરણા કરી એમને. અને એમના સંપત્તિનો વિનિયોગ આવા સત્કાર્યમાં પડતો હોય, આહુતિ પડતી હોય, જીવન એનું ધન્ય બને. બસ એ ન કેન પ્રકારેણ કોઈને કોઈ રીતે આવા સત્કાર્યમાં ઠાકોરજી યુક્ત કરે ને એમાં આપણું સૌભાગ્ય છે. તો 2 પ્રશ્નના ઉત્તરમાં સુખદેવજી મહારાજે કથા સંભળાવી છે. એ કથાના દર્શન આપણે બરોબર કાલ સવારે 9 વાગે કરશું. સુખદેવજી મહારાજની વાણી આપણે કાલે સવારે સાંભળશું. અત્યારે બરોબર 6 વાગી ચૂક્યા. ટાઈમ ટુ ટાઈમ આપણી ગાડી હાલે. બોલો જય સિયા રામ. તો
3 દિવસ વારો તમારો ને પરમ દિવસે કનૈયો આવે તે દી વારો મારો. હા 3 દિવસ હું ટાઈમ ટુ ટાઈમ તમને છોડું, પણ કનૈયો ટાઈમ ટુ ટાઈમ આવે એ કનૈયો નહીં. હા, કારણ કે કનૈયા તો આમ તો રાત્રે 12 વાગે આવે, તો આપણે 12 નથી વગાડવા, પણ કદાચ 6 ના 6:15 થાય ને તો તમે ચિંતા ન કરતા, વાંધો નહીં ને. હા, તો 6 વાંધો નહીં, 5:45 કનૈયો આવી જાય, નક્કી નહીં. હા, એની મોજ, કારણ કે નટવર છે, એને જ્યારે આવવું હશે અને જેટલા વાગે આવવું હશે એ આંબરડીમાં નંદ ક્યા નંદ ભયો જય કનૈયા લાલકી પરમ દિવસે હાંજે આપણે એવો આનંદ કરશું બાપ, તમને એમ લાગશે કે આંબરડીમાં નહીં પણ ગોકુલના નંદ બાબાના નેહડે આનંદ કરતા હોય ને એવો આનંદ આપણે અહીંયા મનાવશું. આવો 5 મિનિટ માટે ઠાકોરજીનું સંકીર્તન કરી બીજા દિવસની કથાને વિરામ આપીએ. સવારે 9 વાગે કથા યાત્રાને આપણે આગળ વધારીશું. હરિ શરણમ 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 હરિ શરણમ
એ તારો ગલીએ ગલીએ શો શ્રી રણ છોડ હે માખણ ચોર તારો ગલીએ ગલીએ સો દુનિયાનો હે દાતાર બની તું કેમ બન્યો છે કઠોર હે દુનિયાનો તાતાર બની તું કેમ બન્યો છે કઠોર ડાકોર ના ઠાકોર ઓ કાના હે તારા બંધ દરવાજા ખોલ બોલો દ્વારિકાધીશ ગોવર્ધન નાથ કી गिरिराज धरण की बालकृष्ण लाल की अवध बिहारी भगवान की सदगुरु भगवान की ओम नमः पार्वती पतये हर हर महादेव हर जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे श्री वृंदावन बिहारी लाल की जय 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 बोलो अवध बिहारी भगवान की जय। श्री अवध बिहारी मंदिर खाखी मढ़ी गजाभियांबरण्यना आंगणे रामदास बापूना सानिध्यमां भागवत कथानो रसास्वाद આપણે માણી રહ્યા છીએ। સુખદેવજી મહારાજના આગમન ની સાથે જ્યારે બીજા દિવસની કથા અહીંયા વિરામ લે છે ત્યારે પ્રેમપૂર્વક ભાગવત ભગવાનને અવધ બિહારીને આપણે પ્રેમથી ભોગ અર્પણ કરીએ અને ભોગની સાથે મંગલ આરતી તરફ આપણે પ્રયાણ કરશું। આવો ભાવ અને ભક્તિથી આપણે ઝૂમતા જાય અને ભાગવતજીને ઠાકોરજીને અવધ બિહારીને પ્રેમનો ભોગ અર્પણ કરીએ। હસતો
की जय। મંગલમ ભગવાન વિષ્ણુર્મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનોહરે સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે મંગલ આરાર્ધિક્યમ સમર્પયામિ દેવાભિવંદનમ આત્માભિવંદનમ મંત્ર પુષ્પાંજલિ નમસ્કારમ। આવો કણજારિયા પરિવાર, આજના દૈનિક યજમાન પરિવાર બે હાથ જોડી ભાગવત ભગવાનની પ્રાર્થના, બીજા દિવસમાં કોઈ પણ ભૂલચૂક થઈ હોય ભાગવત ભગવાન ક્ષમા કરે। આવો બે હાથ જોડી ઠાકોરજીની વંદના। ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ 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 કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવ કરોમિ અદ્ય સકલં પરસ્મૈ નારાયણાય સમર્પયામિ। મંત્રહીનં ક્રિયાહીનં ભક્તિહીનં સુરેશ્વર યદભોજિतं મયા દેવ પરિપૂર્ણં તદસ્તુ મે પરિપૂર્ણં તદસ્તુ મે। ઓમ ભૂર્ભુવસ્વઃ શ્રીમદ્ ભાગવત મહાપુરાણ પુરુષોત્તમાય નમઃ અવધ બિહારી સ્વરૂપાય નમઃ ગ્રામસ્થ દેવી દેવતાય નમઃ। દ્વિતીય દિને સંધ્યા કાલે મંત્ર પુષ્પાંજલિ નમસ્કારાન સમર્પયામિ। બોલો ભાગવત ભગવાન કી જય। આવો હરિનામ સંકીર્તનની સાથે બીજા દિવસની કથા વિરામ, કાલ સવારે 8:45 વાગે હરિ સત્સંગમાં પ્રવેશ કરશું। ત્યાં સુધી ઓ જય જય રાધા રમણ હરિ બોલ, ઓ જય જય રાધા રમણ હરિ બોલ, ઓ જય જય રાધા રમણ હરિ બોલ, ઓ જય
શ્રી કૃષ્ણ. અત્યારે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વેલા આવી જાજો, પણ અત્યારે બધાએ પ્રસાદી લેવાની છે. કોઈ પણ ભોજન પ્રસાદી લીધા વગર ન જાય એવી વિનંતીને માન દેજો. સર્વને જય સિયારામ.